કેમ છો મિત્રો? બધા મજામાં તો જો ને ફરીવાર એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મિત્રો આપણે શું કહેવાય, શુક્રવાર છે ને રથયાત્રા છે, તો આપણે રથયાત્રામાં જવાનું છે. એટલે આપણે જો નીકળવા તૈયાર થઈ જશે. તો અત્યારે આપણે આમ જવાનું છે, તો આપણે રામમાંથી કાઢવાનું છે ને રામાપીરનું મંદિર છે, ત્યાં આપણે રથ લાવવાનો છે. એવું કાંક છે, આપણને ફાઇનલી ખબર તો નથી. તમે ખાસ બ્લોકમાં બના રહેજો, બ્લોકમાં મજા આવશે, ખબર પડી જાય ક્યાંથી ક્યાં છે. બ્લોકમાં મજા આવશે. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો આપણે ગાદા બાદામાંથી હાલીને નીકળી ગયા છીએ. રસ્તો થોડો ખરાબ છે, આગળ રોડ બોડ આવી જાય, તે મજા આવશે આપણને. તો ખાસ મિત્રો બ્લોકમાં બના રહેજો, બ્લોકમાં મજા આવવાની છે. તો ખાસ બ્લોકમાં બના રહેજો. બાંગા જેથી કરવાનું છે આપણે. તો આપણે જો આવો કાંક રસ્તો છે ને, અત્યારે ચોમાસું છે, હરિયાળી થઈ ગઈ છે મિત્રો જોરદારની. આપણે ઓલા એક ચેનલ હતી, તેમાં સ્ટ્રાઇક આવી ગઈ હતી, એટલા માટે ઉડી ગઈ છે. તો આ ચેનલમાં વિડીયો તમને અવારનવાર મળતા રહે, તો ખાસ બ્લોકમાં બનાવી રહીશું. તો આપણે ફાઇનલી રોડ તો આવી જ ગયો છે, તો કાંઈ વાંધો નહીં. આપણે જો રોડે સડી જ જશે, તો તમને ત્યાં જઈને મળું. ચાલો મિત્રો આપણે ફાઇનલ થઈ ગયા છે. અવાજ નહીં આવતો હોય કારણ કે આપણે સત્સંગ કરવું છે, એટલા માટે તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે પૂગ્યા છે ને આપણે શ્રીફળ વધારવાનું છે. તો પેલા વધાર લેવી, પછી આપણે દર્શન કરી દો. તો મિત્રો આપણે ફાઇનલી પૂગ્યા છે, તમે જોઈ શકો છો. દર્શન કરાવવું છે. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરવા આવી જાય છે, તમે જોઈ શકો છો. આવું કાંક આપણે મંદિર છે. બ્લોગમાં પહેલી વાર આવ્યું છે, સબસ્ક્રાઈબ કરી દેજો મનોદન નામથી. પછી ફાઇનલી આવું છે, તો ડિઝાઇન પડેલી છે રંગોળી ડિઝાઇનની. તો આપણે દર્શન કરી લઈએ. ચાલો મિત્રો આપણે ફાઇનલી રામાપીરના દર્શન કરાવી દઈએ. અવાજ નહીં આવતો કારણ કે આપણે સત્સંગ ચાલુ છે, એટલે અવાજ નહીં આવતો. ફાઇનલી મિત્રો આપણે ફાઇનલી આ છે રામાપીરનું મંદિર, તમે જોઈ શકો છો. બતાવી દો ભાતીજી મહારાજનું મંદિર પણ છે, તમે જોઈ શકો છો. અવાજ નહીં આવે થોડોક ઘડી, તો એક જેટલી કરી લેજો. આપણે છે ભાતીજી મહારાજનું મંદિર. આપણે ભાતીજી મહારાજની સોરી મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર છે, ગોઠિયા છે. ફાઇનલી આપણે યાત્રા શરૂ થઈ ગઈ છે જગન્નાથની. તો આપણે રામદેવ પીરથી કાઢી છે, રામદેવ પીર રૂપો મળી છે. તો અત્યારે ફાઇનલી આવી જ રહી છે, તમને ઝૂમ મારીને બતાવી દઉં. ડિસ્કો કરતા મિત્રો ગીત નહીં આવે કારણ કે આપણે ગીત મૂકજો ને કોપીરાઇટ આવી જાય. ફાઇનલી બ્લોકમાં બના રહીજો. તો
મિત્રો આપણે ફરી નાઈન ધન ફ્રેશ થઈ જશે. તો અત્યારે આપણે પાછા જાય છે ને પરસાદી લેવા હાજર જવાનું છે. તો માય મિસ્ટેક મિત્રો કે શું છે તમને ખબર જ હશે. રથયાત્રા હતી તો આપણે રામાપીર ઉત્સવની રથયાત્રા હતી, આપણે ઓલી રથયાત્રા નહોતી. તો માય મિસ્ટેક કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે ફરી વાર રહ્યા છીએ. એક ભાઈ આપણે ઇંતજારમાં છે, તમને બતાડો આપણે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, બ્લોકને કરું છું અહીં એન્ડ. તો ફ્રી મળી નવા બ્લોકમાં. જય રામાપીર, જય દ્વારકાધીશ.